કોને કરતા સાહેબ હું આમ કોઈને માનતો નથી સોગન કહું છું સોગન ગધેડાઈ છું ગોપાલ મંજૂર પોલીસ વાળા સામે સોગન એ પણ પાછા તારા જેવા તારુડિયાના સોગન સાહેબ મારી જોડે વાડી છે ગાડી છે ઘોડી છે બધું જ છે હું સુખી છું તમને ના મનાતો હોય તો ગામના સરપંચને પૂછો चश्मा बनवाला चश्मा तेरा रेंज रोवर कार रूड़े रेंज रोवर कार रूड़े बनी पड़ी भारी पड़ी अंतरी रानी पड़ी अंतरी रे बनवाला चश्मा मेरा रे बनवाला चश्मा मेरा रेंज रोवर कार रूड़े रेंज रोवर कार બોલો સરપંચજી તમે આને ઓળખો છો સુખી માણસ તો આના ઘરે જમીન હતી વાડી હતી આજી છે તને અપુ ગામમાં ચોરી કરી છે બોલો સરપંચ હું ચોરી કરું છું આ તું કેમ ના કરું દારૂ પીને આ ચોરી તો કરે જ ને સરપંચ તમને ના મનાતો કેટલા પ્રમાણતો કેટલા કાયા માણસ નમસ્તે માસ્ટર સાહેબ તમે આને ઓળખો છો આજી સાહેબ આ એક બડો માણસ હતો અમારે સામ પાણી નો મગાય માસ્ટર સાહેબ બોલો હું સોરી કરું છું માસ્ટર સાહેબ સોરી કરી હતો સાક્ષી પૂરો સાક્ષી કેમ પૂરા જીકા ભાઈ તમે દારૂ પીવો છો દારૂ પીનાની બુદ્ધિ ના થાય છે બુદ્ધિ ના છે એક સર્વદિશાનો લેખ છે ના બાપા હું કદી સોરી કરતો નથી તેમને ના મળ્યો તો મારા ભાઈને પૂછ્યું સાહેબ ભાઈનો અમારો સંબંધ પૂરો થાય છે અને જ્યારથી જાય એને દારૂની બોટલી લીધી ત્યારથી જ અમારો સંબંધ પૂરો થાય છે અને એના ગુનાની પેનલ્ટી તમારે હું ગુનેગાર હોઉં તો ખુશી ખુશી જેલ બોલ જુવાન તારું શું થાય છે એ વારના મારા પિતા પણ હવે અમારો કોઈ સંબંધ રહ્યો નથી અમારી બધી મિલકતને પૂરી કરી દીધી છે મારી માં બીમાર પડી ગઈ રીડાઈને મરી ગઈ તો પણ પૈસા ના ખર્ચ કર્યો ત્યારથી જ અમારું માથું નીચું રાખીને જીવવું પડે છે શરમ છે સાહેબ હરામે પકડી લો આને ઇન્સ્પેક્ટર સાહેબ ભીખાને છોડી મૂકો હું એની સાચી પૂરી છે પણ કે તમે તો ફરિયાદી છે તમારાથી આમ કેમ બને આ માણસને સબક શીખવા મેં બધું ગોઠવી દીધું સાહેબ ભીખાએ ચોરી નહોતી કરી તાળા મેં તોડાવ્યા હતા મારી એક પણ ચીજ કે વસ્તુ ગઈ નથી ભીખાને મેં ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સમજ્યો નહીં હવે મને ખાતરી છે કે તે પતનને પંતેથી પાછો આવશે અને હવે મને બહુ સપોર્ટ મળશે સાહેબ સારું તો ભીખાએ ચોરી નથી કરી તો ભીખાને મુક્ત કરો પ્રતિજ્ઞા લેવું છે કે સાચું કહું તમે મને ખરાબ રસ્તા પરથી સારા રસ્તા પર લાવ્યા કે હવે મને સમજાય કે દારૂ પીનારની જિંદગી તરફ તૈયાર છે બાપ દીકરો પણ સાથ નથી આપતા હવે કોઈ દિવસે દારૂ નહીં પીવું દારૂ પીવીશ એને ઘરે પાણી બી નહીં પીવું આ નાટકમાં આપણે એ જાણવા મળે છે કે દારૂ પીનારની જિંદગી ખરાબ થઈ જાય છે કોઈ એનો વિશ્વાસ કરતો નથી કોઈ એની ઇજ્જત કરતું નથી એટલા માટે આપણે દારૂ પીવો જોઈએ નહીં